નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। પીએમ કિસાન યોજનાનું મોટું અપડેટ। દેશની સરકાર દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે। આ યોજનાને ટૂંકમાં પીએમ કિસાન પણ કહેવામાં આવે છે। અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરમિયાન પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક નવું અપડેટ આવ્યું છે। પીએમ કિસાન યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના લગભગ 9 કરોડ ગરીબ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનું માનદ વેતન મળે છે। આ રકમ દર 4 મહિને સીધી ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। રામજીભાઈ કચ્છીની આગાહી। ગત આગાહી સમયમાં મોડેલો મુજબ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર ગોવા કિનારા નજીક યુએસી બનીને ઉત્તર તરફ આગળ વધે તો ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોર પકડે એવો અંદાજ હતો, પણ મેક દરિયામાં બનવા કરતા જમીની ભાગ પર બન્યો અને ઉત્તર તરફ ગતિ ધીમી રહી એટલે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધારણા કરતા ઓછી જોવા મળી। છતાં છેલ્લા 2-3 દિવસ થયા છૂટો છવાયા પ્રિમોન્સૂન વરસાદ દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો। હવે આગાહી સમયમાં જોઈએ તો સમગ્ર આગાહી સમય સુધી રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારમાં અમુક દિવસ ઓછું તો અમુક દિવસ વધુ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા કે મધ્યમ વરસાદ અને એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પ્રિમોન્સૂન રૂપે ચાલુ રહેશે। 17મા હપ્તા પહેલા ખેડૂતો માટે મોટું અપડેટ। લોકસભાની ચૂંટણી વચ્ચે ખેડૂતોને સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે, જેની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે। હવે ટૂંક સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 17મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે। એવું માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે। જે કે હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તે તારીખ હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી। મીડિયા રિપોર્ટ્સમાં 15 મે સુધી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તે ગમે તે હશે, તે એક મોટી ભેટ સાબિત થશે। જે તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હોવ તો કોઈ મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લો, નહીં તો પૈસા અટકી જશે। ખેડૂતો માટે ભર બપોરે ખુશખબર। કિસાન ક્રેડિટ કાર્ડ ઉર્ફે KCC જે ભારતીય ખેડૂતોને અસંગઠિત ક્ષેત્રમાં નાણાં ધીરનાર દ્વારા વસૂલવામાં આવતા ઊંચા વ્યાજ દરોથી બચાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું। તેના દ્વારા ખેડૂતો જરૂર પડે લોન લઈ શકશે। વસૂલવામાં આવતું વ્યાજ પણ ગતિશીલ છે, એટલે કે જો ગ્રાહકો સમયસર ચૂકવણી કરે છે તો તેમની પાસેથી ઓછું વ્યાજ વસૂલવામાં આવે છે। તમને જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ લોનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાનો છે। આ યોજના પહેલા ખેડૂતો ધિરાણકર્તાઓ પર નિર્ભર હતા, જેઓ ઊંચા વ્યાજદરો વસૂલતા હતા અને નિયત તારીખો વિશે કડક હતા। આનાથી ખેડૂતો માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ, ખાસ કરીને જ્યારે તેઓ અતિવૃષ્ટિ, દુષ્કાળ વગેરે જેવી આપત્તિઓનો સામનો કરે છે। બીજી બાજુ કિસાન ક્રેડિટ કાર્ડ્સ લોન પર ઓછા વ્યાજ દરો વસૂલે છે અને સરળ પુનઃચૂકવણી પ્રક્રિયાઓ ઓફર કરે છે। આ ઉપરાંત પાક વીમો અને કોલેટરલ ફ્રી વીમો પણ વપરાશકર્તાને આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાની વિગતો નીચે મુજબ છે। ખેડૂત હોવ તો શરૂ કરો આ ખેતી। 1 વર્ષમાં મળશે 10 લાખ રૂપિયા। ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર। સફેદ રીંગણની ખેતીથી મળશે જંગી આવક, જંગી નફો। તમે જાણો છો કે આપણા દેશમાં તેની મોટી માત્રામાં ખેતી થાય છે, તેથી અમે તમારા માટે સફેદ રીંગણની ખેતીની પદ્ધતિ લાવ્યા છીએ। તમે તેની ખેતી કરી શકો છો, જેના દ્વારા તમે લાખોની કમાણી કરી શકો છો। રીંગણ ભારતના દરેક ઘરના રસોડામાં જોવા મળતા શાકભાજીમાંથી એક છે। રીંગણનું નામ સાંભળતા જ આપણા મગજમાં 2 પ્રકારના રીંગણ આવે છે, એક લીલા અને બીજા કાળા। પરંતુ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે રીંગણની ઘણી જાતો છે। તે જાતોમાંની એક સફેદ રંગની રીંગણ છે। આ રીંગણ સાવ સફેદ હોવા છતાં તેની દાંડી લીલી હોય છે। તમને જણાવી દઈએ કે આજકાલ લોકો સફેદ રીંગણને ખૂબ પસંદ કરી રહ્યા છે, જેના કારણે આ સફેદ રીંગણ બજારમાં ખૂબ વેચાઈ રહ્યા છે।